15-20 દિવસ પહેલા જ્યારે હું રાત્રિની પ્રાર્થનામાં હતો અને પ્રભુને કહ્યું, પ્રભુ તમે બોલો તો સેવા કરવાનો આનંદ આવે, તમે નહીં બોલો તો સેવા કરવાનો કોઈ આનંદ આવે નહીં. તમે જ્યારે બોલો છો ત્યારે અમને આનંદ થાય છે. અને વહાલાઓ પ્રાર્થના કરીને હું સૂઈ ગયો. કઈ પ્રગટ સંદર્શન થયું નહીં પ્રાર્થના કરતા કરતા, પણ છેલ્લી રાત્રિએ દર્શન થયું. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, ધન્ય છે દિંડોલી મંડળીને એ દર્શનમાં તમે બી ભાગીદાર છો. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, એટલા બધા લોકો આવે છે, એટલા બધા લોકો આવે છે, અને બધા વિદેશી લોકો આવે છે, અને મંડળીના લોકો વ્યસ્તતામાં લાગી ગયા છે. હાલેલુયા, વ્યસ્તતામાં લાગી ગયા છે. 4 ભાઈઓને 2 છોકરા અને 2 જુવાનને મેં ઓળખ્યા, તે સેવામાં હતા. હાલેલુયા. કમલેશભાઈ ને નિર્મલ બહુ બીજી હતા, 2 જણા. વ્યસ્તતા કરો, વ્યસ્તતા કરો, વ્યસ્તતા કરો. મેં કહ્યું, ટકુ અને બીટુ આગળ આવો, તમે ખુરશીની વ્યવસ્થા કરો. અને લોકો દોડી દોડીને સેવા કરે છે. હાલેલુયા, હાલેલુયા. એવો દોડી દોડીને સેવા કરે છે કે બાપા અમે શું કરીએ? તમે ખુરશીની વ્યવસ્થા કરો. અને એવો ખુરશીની વ્યવસ્થા કરે છે. બધા સંતો આવી રહ્યા છે, અને એવા લોકો આવી રહ્યા છે. સેવકો પણ આવીને હરોળમાં બેસી રહ્યા છે. એક સેવક આવ્યો, મને કહે છે, હું પેલી જગ્યાએ જઈને બેસું? મેં કીધું ના, તમે અહીં બેસો. તો ના, ઘણા બધા સંતો આવે છે, મારે બીજી જગ્યા પર બેસવું જોઈએ. મેં કીધું ના, તમે અહીં જ બેસો. એ સંતો પોતાની જગ્યા લઈ લેશે. અને એ પ્રભુના દાસ ત્યાં બેઠા. અને પ્રભુને મેં કહ્યું, પ્રભુ આટલા બધા લોકો આવે છે, મારી પાસે તો કશું નથી, હવે તમે કંઈક આપો. અને વહાલા હોય, પ્રભુએ મને આપ્યું. હાથમાં બાઇબલ એમ ખોળામાં લઈને હું બેઠો હતો. પ્રભુ કહે છે, પાપ ક્ષમાની જીવન યાત્રા. શું કહે છે? પાપ ક્ષમાની જીવન યાત્રા. અને ધીરે ધીરે સપનું જતું રહ્યું, એ દર્શન જતું રહ્યું. હાલેલુયા. હું ઉઠ્યો પછી તો મને ચેન નહીં પડી. પછી હું પ્રાર્થના કરવા લાગ્યો, પ્રભુ આ શું હશે? પ્રભુ કહે છે, આજ તો એક વિષય છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુ કહે છે, મારી યાત્રા એવી જ હતી દીકરા. જ્યારે હું પિતાની પાસેથી આવ્યો અને આ પૃથ્વી પર આવ્યો, ત્યારે દુષ્ટના તમામ કામોનો નાશ કરવાને માટે દેવે મને મોકલ્યો. અને યહાન કહે છે, જુઓ દેવનો હલવાન જગતના પાપને હરણ કરે છે. હાલેલુયા, હાલેલુયા. અને ઈશ્વર પુત્ર યેસુ મસીહ વહાલાઓ એટલા માટે આવ્યો. એની યાત્રા એવી હતી, પાપ ક્ષમાની યાત્રા હતી. હાલેલુયા. અને પ્રિયો, હું તમને કહેવા માંગીશ, દિંડોલી મંડળીના ભાઈઓ તથા બહેનો, જુવાનો તથા કન્યાઓ, આપ સર્વને હું કહેવા માંગીશ કે આપણું પણ જીવન એવું છે, પાપ ક્ષમાની જીવન યાત્રામાં આપણે છે. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, એ વિષય હું તૈયાર કરતો હતો. રાત્રે 3 વાગી ગયા. ગામ તો આપ્યો હતો, પણ અહીંનું અભિષેક, અહીંનું સામર્થ કંઈક અલગ હોય છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાંના શબ્દ કંઈક અલગ હોય છે, અહીંના શબ્દ કંઈક અલગ હોય છે. હાલેલુયા. પ્રિયો, જેવી જેવી વિશ્વાસી લોકોની પ્રાર્થના, જેવી જેવી તમારી પ્રાર્થના, તેવું દેવ બોલે છે. હાલેલુયા. તમે ઘરેથી જેવી પ્રાર્થના કરીને આવ્યા છે, તેવું દેવ આજે સંતો દ્વારા, લીડિંગ દ્વારા, ગીતો દ્વારા, આરાધના દ્વારા દેવ આપણી જોડે વાત કરે છે. હાલેલુયા. અને પ્રિયો, એટલા માટે આજનો વિષય છે પાપ ક્ષમાની જીવન યાત્રા. અને વહાલા બાઇબલ એવું કહે છે, ક્ષમા, 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 ક્ષમા અને ક્ષમા. હાલેલુયા. 70 ગણી 7 વાર. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, હે બાપ, તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. હાલેલુયા, હાલેલુયા. કોઈ વાર કોઈ અંજાનમાં આપણને કંઈ કહી દે,
તો એવું સમજવાનું કે એ નથી જાણતા, એટલે પ્રભુ તું ક્ષમા કરી દે પ્રભુ. હાલેલુયા. તમે મને જેવી ક્ષમા આપી તેવી ક્ષમા એમને પણ આપો. અને એવા શબ્દો વહાલાઓ એટલું બધું દેવનું સામત લાવે છે, એટલો બધો દેવનો અભિષેક લાવે છે. આપણામાં રહેલા તેલને વહાલાઓ એ ગ્રોથ કરે છે અને અભિષેકને વધારે છે. વહાલાઓ એ તેલ, એ અભિષેક પાપ ક્ષમા અભિષેકને ઉતારી લાવે છે. હાલેલુયા, હાલેલુયા. અને એવી સેવામાં દેવે આપણને જોડ્યા છે. વહાલાઓ આપણે દરેક લોકો કોઈ એક સામાન્ય નથી. વહાલાઓ જેનામાં દેવનો પવિત્ર આત્મા છે, તેનામાં જગતનો ત્રાતા યીશુ મસીહ છે, તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. વહાલાઓ એ ચાહે બાળક હોઈ શકે, જુવાન હોઈ શકે, ભાઈ બહેન હોઈ શકે, એ દાસ દાસી હોઈ શકે, વૃદ્ધ હોઈ શકે, પણ જેનામાં યીશુ છે તે વહાલાઓ પાવરફુલ માણસ છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે રીનહાડ બંકેને પ્રભુ યીશુ મસીહે કહ્યું કે તું જા જેલમાં અને એ કેદીને તું એમ કહી દે કે યીશુ મસીહ તને છોડાવી લે છે. અને વહાલાઓ એ ગયો, એ જેલખાનામાં ગયો અને એ કેદીને કહે છે, મને યીશુએ કીધું છે તું તને છોડાવી લેવામાં આવશે, તને ફાંસી નહીં થશે. એ કહે છે વારંવાર આવીને તું આવું ને આવું બોલ્યા કરે છે, મને કઈ તારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી. પણ પ્રિયો એ કહે છે મને યીશુએ કીધું છે આવું જ થશે. એ જેલર કહે છે જુઓ ત્યાં ફાંસી લટકાવેલી છે અને ત્યાં હું મને ફાંસી આપશે, મારું મૃત્યુ નિશ્ચિત છે. અને પ્રિયો એવું કહીને એ જતો રહ્યો. એ ડાયરેક્ટ ગયો અને વહાલાઓ એ ગવર્નર પાસે ગયો અને કહે છે મારે ગવર્નરને મળવું છે. લોકો કહે છે કેમ ભાઈ? રીનહાડ બંકે બધા જ ઓળખતા હતા એને તો, બરાબર. તો કહે છે મારે મળવું છે. એ તો બહાર ગયા છે ગવર્નર, પણ એમની પત્ની છે, એને તમે મળી શકો છો? તો કહે છે યસ, હું એની પત્નીને મળવા માંગુ છું. અને વહાલાઓ અંદર જાય છે અને કહે છે બોલો સાહેબ શું વાત છે? કહે છે મારા યીશુએ મને કીધું છે ફલાણી જેલમાં આ નામનો વ્યક્તિ છે, તેને તમારે રિહાઈ કરવાનો છે. એ કહે છે આવું તો કદી ઇતિહાસમાં બન્યું નથી અને બનશે પણ નહીં. મારા યીશુએ મને કીધું છે આ વાત થશે ને થશે જ. એ કહે છે મારા બે દીકરાઓ ફોરેન અભ્યાસ કરે છે, શું કંઈક તમે એના માટે આપશો? હું પ્રભુનો દાસ છું, હું કઈ રિશ્વત તમને નહીં આપીશ, પણ હું જેમ કહું છું તેમ થશે. અને વહાલાઓ થોડા સમય પછી એવું સાંભળવા મળ્યું કે તે જેલરને મુક્ત કરવામાં આવ્યો. કઈ નહીં, તાળી પાડીને દેવને મહિમા આપો. હાલેલુયા, હાલેલુયા. તો પ્રિયો આવા આવા શબ્દ આવે છે ત્યારે આપણે હાલેલુયા બોલવાનું છે. હાલેલુયા. રીનહાડ બંકેનો કે સ્મોલ હાલેલુયા. એ કહે છે આરાધક આરાધના કરતા હતા અને દેવનો આત્મા મને કહે છે જલ્દી જઈને માઈક પકડી લેતો અને બોલી દે, દુષ્ટ આત્મા ઘણું કામ કરી રહ્યું છે. એ કહે છે આવીને સ્મોલ હાલેલુયા બોલ્યો. હાલેલુયા. દુષ્ટ શક્તિઓ ભાગી ગઈ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયામાં એટલું પાવર છે વહાલાઓ, એટલું જીવન યાત્રામાં આપણે છે. દેશ સંતો વહાલાઓ દેવની સેવા કરી ગયા. ક્ષમા 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 અને ક્ષમા. હાલેલુયા, હાલેલુયા. આ સેન્ટેન્સ યીશુ મસીહનું છે, એ આપણે આપણા જીવનમાં અપનાવવાનું છે. આપણા વિશ્વાસી ભાઈઓને બહેનોને તો ક્ષમા કરવાની છે, પણ બીજાઓને પણ ક્ષમા કરવાની છે. તેઓ જાણતા નથી એ લોકોને. હાલેલુયા, હાલેલુયા. આપણે જાણનાર લોકોમાં કઈ નાનું મોટું શિયાળવું આવી જાય તો એને પગ તળે રોંધી નાખવાનું. હાલેલુયા. એ તરત જ એને દબાવી નાખવાનું. રોમ 16 ને 20 કલમ પ્રમાણે. હાલેલુયા, હાલેલુયા. રોમ 16 ને 20 કલમ હંમેશા યાદ રાખવાનું. જ્યારે જ્યારે શિયાળવું આવે પગ તળે રોંધવાનું ચાલુ કરો. હાલેલુયા, હાલેલુયા. બીમારીને રોંધો, એવી અંધકારની શક્તિઓને વહાલો દેવ આપણા પગ તળે કર્યું છે, એવું સામર્થ્ય દેવે આપણને આપ્યું છે. એટલા માટે બાઇબલ એવું કહે છે, લુક 23 અને 34 માં કહે છે, હે બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ જે કરે છે તે તેઓ જાણતા નથી. અને પ્રિયો ઈસુ મસીહને સાથે પિતર ડિસ્કશન કરે છે, વાતચીત કરે છે. પ્રભુ ઈસુ વિશે માફી વિશે સમજાવી રહ્યો છે.
અને પિત્તરને તરત સવાલ થયો, પ્રભુ કેટલી વાર? 2-3 વાર, 7 વાર, કેટલી વાર? ગણતરી કરે છે. ત્યારે પ્રભુ શું કહે છે? ત્યાર પછી પિત્તરે મત્તી 18:21 લખ્યું છે, ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે, ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર. હાલેલુયા, હાલેલુયા. બોલો, 70 ગણી 7 વાર. 70 ગણી 7 વાર. તો આપણી આખી જિંદગી માફ જ કરવાની રહેશે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે આખી જિંદગી આપણે તેમને સહારે જીવવાનું છે. જે કોઈ મારું લોહી પીવે છે, જે કોઈ મારું માંસ ખાય છે, તે ઈસુને આશરે જીવે છે. હાલેલુયા. અને આપણે તો દેવને આશરે જીવવાનું છે. વહાલાઓ, દેવે એક દિવસે મને 2 સેન્ટેન્સ આપ્યા. લોકો અલગ અલગ આશરો લઈને જીવે છે. પતિ પત્નીનો આશરો લઈને જીવે છે, પત્ની પતિનો આશરો લઈને જીવે છે, મા બાપ દીકરા દીકરીનો આશરો લઈને જીવે છે. હવે અમારો તો કઈ નહીં, અમારો દીકરો જ આશરો. હવે અમે તો અમારું કઈ નથી, હવે અમારે દીકરી જ આશરો. એવું પ્રભુ કહે છે એ લોકોને, એવું કહી દે કે હું તારો આશરો છું. હાલેલુયા, હાલેલુયા. હું તારો સહારો છું. માતા પિતા ભાઈ બહેન દીકરા દીકરીઓ બધા છોડી દેશે. પ્રિયો, દેવ આપણા અંત સુધી સહારો છે. હાલેલુયા. અને અંત સુધી એ સહારો બને એટલા માટે તો વહાલો આપણે લોહુ પીએ છે, રોટલી ખાય છે અને કહીએ છે કે દેવ હવે હું તારે આશરે છું. હાલેલુયા. પ્રિયો, આપણે કહીએ છે હું મારા બિઝનેસના આશરે, નોકરીના આશરે આ શહેરમાં નહીં, દેવને આશરે છે. હાલેલુયા, હાલેલુયા. તમે ગયા રવિવારે સાંભળ્યું કે કંઈ જ નહીં હતું તો બી એલિયા કોની આશરે ગયો? વિધવાને ત્યાં જા, સારફતમાં જા. એટલે કોઈ ધનવાનને ત્યાં મોકલતા તો સારું પ્રભુ. બરાબર. પ્રભુ કહે છે ત્યાં હું બધો બંદોબસ્ત કરી લઈશ. હાલેલુયા, હાલેલુયા. દેવને આશરે. હાલેલુયા. જ્યારે પ્રિય આપણે દેવને આશરે જીવીશું, પિત્તર કહે છે પ્રભુ કેટલી વાર હું ક્ષમા કરું? પ્રભુ કહે છે પિત્તર, આવી કઈ ગણતરી તારે કરવાની નહીં. તારી ગણતરી બધી ખોટી નીકળશે. બરાબર. આપણે બી ઘણી વાર ગણતરી કરીએ છીએ, 1 2 વાર 2 વાર 3 વાર, કેટલી વાર એમ આપણે. બરાબર. ઘણી વાર આપણે અવાજ નીકળી જાય, કેટલી વાર એમ. બરાબર, બરાબર ને બહેનો? બરાબર છે કે નહીં? અરે હા તો બોલો, સાચું તો બોલો, કમ સે કમ દેવળમાં તો સાચું બોલો. હાલેલુયા, હાલેલુયા. બહાર બી સાચું બોલવાનું છે. હાલેલુયા, હાલેલુયા. તારી હાથ હા ને નાત ના હોય છે કે નહીં, ત્યારે દેવનું સામર્થ્ય ઉતરશે. પિત્તરને કહે છે પિત્તર આવું નહીં કરવાનું, તારે તો મારી જેમ મરવાનું છે. હાલો, પિત્તરને દેવે કીધું તું ગड्ढो થઈ જશે, જ્યાં જવાનો તું કહેશે ત્યાં તું નહીં જઈ શકશે. બરાબર. એવી વેળા આવશે પ્રિયો, આપણું જીવન આપણે દેવના હાથમાં સોંપવાનું છે. એટલા માટે થોમાને દેવે આ ભારત દેશમાં મોકલ્યો કે જા તું આ દેશના લોકોને કહી દે કે ઈસુ આ દેશ માટે એને જીવ આપ્યો છે, પ્રાણ આપ્યો છે, લોહી પાડ્યું છે. તું કહી દે. અને વહાલાઓ એવા શુદ્ધ બ્રાહ્મણોને એને કહી દીધું કે ઈસુ આજે બી એ જે પાણી તમે ઉપર નાખો છો એ નીચે નહીં પડશે, ઉપર એ ઝીલી લેનાર ઈશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, જે જગામાં રહીને જે ભારત દેશમાં દેવે આપણને જન્મ આપ્યો છે તે દેશને માટે આપણે લગાવથી પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. આ સહિત આપણે પ્રાર્થના કરવાની છે. પ્રભુ આ દેશ માટે મને જન્મ આપ્યો, આ દેશના બચાવ માટે હું પ્રાર્થના કરીશ. હાલેલુયા. અને આ શહેરમાં તું મને લાવ્યો છે, આ શહેરના બચાવ માટે હું રોજ પ્રાર્થના કરીશ. અને પ્રિયો, યુનાની જેમ એકવાર કહી દીધા પછી નાશ થતો છે કે નહીં એમ જોઈને બેસી નહીં રહેવાનો આપણે. પ્રભુ તો બચાવશે, પ્રભુ તો એક કામ કરશે. કઈ કેટલા લોકો તમારી પ્રાર્થના દ્વારા બચી ગયા તમને ખબર નથી વાલાઓ. હાલેલુયા. જ્યારે સ્વર્ગમાં જશો ત્યારે એક વિધવા દાદીની સમાન તમને એક મોટો બદલો મળશે. હાલેલુયા. એ દાદી રોજ પ્રાર્થના કરતી હતી કલીસિયાને માટે, દેશના લોકોને માટે, નાશ મળતા લોકોને માટે. અને વહાલાઓએ પાસ્ટરને દર્શન આપ્યું કે જાઓ સ્વર્ગમાં, તમારા માટે સ્વર્ગ ખુલ્લું છે.
અને પ્રિય એ ઘરડી દાદીને માટે ખૂબ જ આલિશાન મકાન બતાવવામાં આવ્યું. પાસ્ટર એવું વિચારતો હતો કે મારા માટે એના કરતા કંઈક આલિશાન હશે. અને વહાલો ધીરે ધીરે આગળ વધે છે સ્વપ્ન સંદર્શનમાં, અને એને કહે છે આ જે ખોલી છે એ તારા માટે છે. કેમ પ્રભુ? હું તો દર રવિવારે પ્રચાર કરતો, બરાબર, પ્રાર્થના કરતો લોકોને માટે, લોકો ચંગાઈ મેળવતા, દેવનું સામર્થ મેળવતા, આટલું જ બદલો મારા માટે? અરે ભાઈ, આજે દાદી છે ને રોજ તારા માટે પ્રાર્થના કરતી હતી એટલે તું ત્યાં ચમકતો હતો. હાલેલુયા, હાલેલુયા. પ્રિયો, તમારી પ્રાર્થનાની ચમક, તમારું પ્રાર્થનાનું સામર્થ અમને અહીં હલાવી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. તમારી એક પ્રાર્થના વહાલો અમારા પગ અહીંયા વાઇબ્રેશન કરવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. હું અત્યારે બોલું છું ત્યારે એ દેવનું સામર્થ ટચ કરે છે વહાલાઓ. એ તમારી પ્રાર્થનાઓ છે. હાલેલુયા. એક પ્રાર્થના કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય નથી વહાલાઓ. એ જ્યારે 10 મિનિટ કે 15 મિનિટ કે કલાક કે 2 કલાક કે 8 કલાક માટે જ્યારે ઝૂકી જાય છે ત્યારે વહાલો તેમનું સામર્થ એનામાં રિલીઝ થવા લાગે છે. હાલેલુયા. અને એવી રીતે રિલીઝ થવા લાગે છે ત્યારે વહાલાઓ ક્ષમા, હા ક્ષમા એ તો મારા ઈસુએ આપી. એ યાત્રામાં ઈસુ મસીહ હતો, હું પણ એ જ યાત્રામાં અત્યારે છું. હાલેલુયા, હાલેલુયા. મેં YouTube પર સર્ચ કર્યો કે પાપ ક્ષમાની જીવન યાત્રા કોઈ દાસે આપ્યું છે કે કેમ. મને આવો કોઈ વિષય મળ્યો નહીં. પ્રભુને કહ્યું ધન્યવાદ પ્રભુ, હવે તમે વચનો આપો. હાલેલુયા, હાલેલુયા. વાંચો ગીત શાસ્ત્ર 32 અને તેની પહેલી અને બીજી કલમ. એવું લખવામાં આવ્યું છે, જેનું ઉલ્લંઘન માફ થયું છે, જેનું પાપ ઢંકાઈ ગયું છે, તેને ધન્ય છે. જેને યહોવા અન્યાય ગણતો નથી અને જેના આત્મામાં કંઈ કપટ નથી, તે માણસને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. પાપ ક્ષમા આશીર્વાદના દરવાજાને ખોલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. શું આશીર્વાદો જોઈએ? પ્રિયો, આપણે તો આકાશ પૃથ્વીના બધા આશીર્વાદો જોઈએ છે. હાલેલુયા. એટલા માટે પિતરે કહ્યું પ્રભુ અમને શું મળશે? આ સંસારમાં 100 ગણું આવનાર યુગમાં અનંત જીવન. હાલેલુયા. અને પ્રિયો, પાપ ક્ષમા તમામ આશીર્વાદના દરવાજાને ખોલી નાખે છે. અને પ્રિયો, એ આશીર્વાદના દરવાજા ખુલે છે ત્યારે આપણે સર્વ આશીર્વાદોને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા. તેના જમણા હાથમાં અનંતકાળ સુધી ટકનારા સુખદાયક વાના છે. પ્રિયો, એના જમણા હાથ તરફ આપણે હંમેશા જોઈએ. હાલેલુયા. જ્યારે એના જમણા હાથ તરફ આપણે હંમેશા જોતા રહીશું ત્યારે પ્રિયો, દાઉદ રાજાની સમાન આપણે પણ પુકારી ઉઠીશું, મારા દેવના જમણા હાથમાં અનંતકાળ સુધી ટકનારા સુખદાયક વાનાઓ છે. હાલેલુયા. અને પ્રિયો, એટલા માટે રાજા દાઉદ કહે છે તે મેં મારા પાપ તારી આગળ કબૂલ કર્યા. વહાલાઓ, એ કહે છે 5 કલમની અંદર કે અને મારો અન્યાય મેં સંતાડ્યો નથી. મેં કહ્યું કે યહોવાની આગળ હું મારા અવલોકન કબૂલ કરીશ અને તે મારા પાપ માફ કર્યા. હાલેલુયા, હાલેલુયા. અને પ્રિયો, રાજા દાઉદ એવો માણસ હતો, દેવનો ગત સમયમાં આપણે સાંભળી ગયા, મનપસંદ મનની ઈચ્છાને પૂરી કરનારો માણસ. ભજન 51 માં આપણે વાંચીએ છીએ કે તમામ પાપો લખીને આપી દીધા ઇઝરાયલ લોકોને કે ગાઓ રાજા પાપી છે. હાલેલુયા. પ્રિયો, આપણે દેવની આગળ ક્ષમા માંગવાની છે. અને વહાલો, જ્યારે જ્યારે આપણે એવું કામ કરીશું ત્યારે વહાલો પાપ ક્ષમા આશીર્વાદનો દરવાજો ખોલી નાખે છે. હાલેલુયા. તમે ચાહો છો કે દેવ તમને આ પૃથ્વીના અને આકાશના આશીર્વાદો આપે તો પ્રિયો, આવું કામ આપણે કરવાનું છે. નાની નાની બાબતમાં આપણે નિરાશ નહીં થવાનું. ઘરમાં હોય, નોકરી પર હોય, ફિલ્ડમાં હોય, કલિશીમાં હોય, ભાઈઓ બહેનોમાં હોય, બાળકોમાં હોય, કોઈ પણ સમયે નાની નાની બાબત વિશે આપણે નિરાશ થવાનું નહીં. હાલેલુયા, હાલેલુયા. નાના નાના શિયાળવાને આપણે રોજ પકડવાનું. રોજ આવે છે, બરાબર. શું તમારી પાસે નથી આવતા? સાંજ સુધી કેટલા બધા શિયાળવા આવી જાય, આપણે ઘરમાં જ રહીએ તો બી. રોજ પકડવાના ને, રોજ પકડવાના, રોજ પકડવાના, બરાબર. નોકરીના સ્થાન પર કેટલા બધા શિયાળવા હોય રજનીશભાઈ, બરાબર ને? રજનીશભાઈ રોજ એક શિયાળા સાથે વાત કરે છે, આવીશ 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 આવીશ. તારો સમય એક દિવસે જરૂર આવશે, તું અહીં જરૂર આવશે. હાલેલુયા.
હાલેલુયા. પ્રિયો, આપણે જ્યાં નોકરી કરે છે ત્યાં એવા એવા વ્યક્તિને આપણે એની હટ પકડવાની છે કે તારે આવવું જ પડશે, તારે આવવું જ પડશે, તારે મારી સાથે આવવું જ પડશે. હાલેલુયા. કેમ કે તું નાશમાં જાય એવી હું ઈચ્છા રાખતો નથી. મારા દેવની એવી ઈચ્છા છે કે તારું તારણ થાય. હાલેલુયા. અને તારા પાપ ક્ષમા કરવામાં આવે. મારો દેવ પાપ ક્ષમા કરે છે. હાલેલુયા. અને એ ઉદ્ધારને લાવે છે. હાલેલુયા. પ્રિય, આશીર્વાદના દરવાજા ખોલી નાખે છે. બીજો પોઈન્ટ છે પાપ ક્ષમા રોગ મટાડી દે છે. હાલેલુયા. હાલેલુયા. ઘણા બધા પાપ ક્ષમામાં ઘણા બધા દરવાજાઓ છે. બે ત્રણ વિશે આપણે સાંભળીશું. ગીત શાસ્ત્ર 103 અને તેની 3 કલમમાં એવું કહે છે, તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, આપણા સગળા પાપ માફ કરે છે અને એક બી રોગ રહેવા દેતો નથી. હાલેલુયા. હાલેલુયા. પૌલુસને થોડુંક એક કાંટો રહેવા દીધો અને પ્રભુ કહે છે, પ્રભુ 3 વાર સુધી પ્રાર્થના કરી. પ્રભુ કહે છે, અરે બસ આટલું રહેવા દે ને ભાઈ, મારો અનુગ્રહ તારી સાથે છે કે નહીં તે જો તું. હાલેલુયા. હાલેલુયા. કંઈક રહી જાય તો કચકચ નહીં કરવાનો. આપણે કંઈક રહી જાય તો પ્રભુ ધન્યવાદ. ગઈકાલે પ્રભુના એક દાસને અમે મળવા માટે ગયા વ્યારા. પાસ્ટર ડેવિડસિંહ સાહેબ કહે છે, मेरे इस दुख के सामने प्रभु का जो दुख है उसके सामने मेरा दुख कुछ भी नहीं है. એ પથારી વચ્ચે બેડ રેસ્ટ છે અને એવું જે મળવા જાય છે તને કહે છે, प्रभु के दुख के आगे मेरा ये दुख ये तो कुछ भी नहीं है. 2 आया है और एक बाकी है, उसको भी आने दो. ऐसा उसने बोला. हालेलुया. हालेलुया. प्रियो, શું આવો આપણે કહી શકીશું? આપણો વિશ્વાસ મજબૂત હશે તો. હાલેલુયા. હાલેલુયા. અને પ્રિય, આજે બેડ રેસ્ટ છે. તમે બધા પ્રાર્થના કરજો એમના માટે કે એને પ્રભુ ફરીવાર ઊભો કરે અને વહાલાઓ એ બીમારીમાં જ નહીં રહે. એના માટે આપણે પ્રાર્થના કરવાની છે. હાલેલુયા. અને પ્રિયો, દેવ તો સગળા પાપ માફ કરે છે અને સર્વ રોગ મટાડે છે. હાલેલુયા. હાલેલુયા. ઘણીવાર નાનું આવતું રહેશે ત્યારે પ્રિયો, નાના રોગો, દુઃખો, તકલીફો, મુસીબતો આ તો આ સંસારમાં આપણે છે ત્યાં સુધી જ છે. પછી ત્યાં તો વહાલાઓ અનંત જીવન છે. હાલેલુયા. ત્યાં કોઈ દુઃખ નથી, ત્યાં કોઈ પીડા નથી, ત્યાં કોઈ દર્દ નથી. વહાલાઓ, ત્યાં કોઈ નોકરી કરવા જવાનું નથી. ત્યાં સ્તુતિના આરાધના, સ્તુતિના આરાધના. હાલેલુયા. પવિત્ર 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 એવું. હાલેલુયા. હાલેલુયા. અને એવું વહાલાઓ આપણે જીવન જીવવાનું છે કે જેથી કરીને યાકૂબ એવું કહે છે 5 અને 15 કલમની અંદર, અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે ને પ્રભુ તેને ઉઠાડશે, અને જો તેને પાપ કર્યા હશે તો તે તેને માફ કરવામાં આવશે. હાલેલુયા. હાલેલુયા. પ્રિયો, દેવની આગળ કબૂલાત, માણસની આગળ નહીં કરો કબૂલાત તો વાંધો નહીં, ઘૂંટણ પર આવીને તો કરી લો કમસે કમ ઉડાવ દીકરાની સમાન. હાલેલુયા. એ એકલો જ હતો, ત્યાં પાપ કબૂલાત કરી લીધી. કહે છે, પ્રભુ તારી સામે, આકાશ સામે અને બાપા તારી આગળ મેં પાપ કર્યું છે. એ જાય છે એવું એ મનમાં એ બોલી દે છે, અને જ્યારે એના પપ્પાને મળે છે ત્યારે બી એ જ શબ્દ એના હોય છે. એનું સ્ટેટમેન્ટ બદલતું નથી. હાલેલુયા. હાલેલુયા. જે પાપ કબૂલાત આપણે કરી તે સ્ટેટમેન્ટ આપણે જારી રાખવાનું છે. હાલેલુયા. ત્યારે વહાલો નવો છોબો બી મળશે, નવી વીટી બી મળશે, સારું ખાવાનું બી મળશે, બાપનું ઘર બી મળશે, બાપના ઘરે બેસવાનું મળશે, બાપના ઘરનો આનંદ મળશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે દેવ કહે છે પાપ કબૂલાતમાં કેટલું બધું સામર્થ્ય. હાલેલુયા. કલીસિયા, પ્રેઝ ગોડ. આવો તાળી પાડીને દેવને મહિમા આપીએ. અને એટલા માટે વહાલાઓ ગીત શાસ્ત્રો 67 ને 18 કલમમાં એવું કહે છે, જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું તો યહોવા પ્રભુ મારું સાંભળે જ નહીં. બરાબર. એટલે હંમેશા આપણે ક્લિયર થઈ જવાનું, ચોખ્ખા થઈ જવાનું, ચાંદી જેવા. ચોખ્ખા ચાંદી જેવા આપણે થઈ જવાનું. બરાબર. દક્ષિણ ગુજરાતમાં રોજ લોકો ચોખા ખાય. બરાબર ને.
प्रभु ने एक दास के छे, हम रोज चोखा खाते हैं तो हम तो चोखा ही हो गए हैं, बराबर, फिर भी हमें यीशु की लहू की जरूरत पड़ती है। हालेलुया, हालेलुया। तो प्रियो, रोज चोखा खाओ तो चोखा तो थाओ कम से कम। बहनों ने पूछो, रोज चोखा ना रोटला, केम के शॉर्टकट, વધારે મહેનત લાગે નહીં, ફટાફટ બની જાય 5 મિનિટમાં। રજનીશભાઈ એવું કહે છે, આ તો આળસુ લોકોનું કામ છે ફટાફટનો। ધીરજથી બનાવો। ગયા દિવસમાં આપણે સાંભળી ગયા હતા, ખાલી કોબી આપી, ખાલી ફ્લાવર આપ્યું, પણ બનાવતા બનાવતા થોડી વાર લાગી તો એમાં ટેસ્ટ આવ્યો। હાલેલુયા, હાલેલુયા। ધીરજથી બનાવો, ટેસ્ટી આપો તો તમારો પતિઓનો પ્રેમ તો જુઓ તમારા પર ઉભરાશે। હાલેલુયા, હાલેલુયા। તમે જેવો પ્રેમ કરશો તેવો આ બાજુથી પ્રેમ આ બાજુ ઉભરાશે। હાલેલુયા। શું એવું ચાહશો બહેનો? ચાહશો? અરે જોરમાં તો બોલો, જેનું લગ્ન થઈ ગયું છે તે તો બોલો જોરમાં। પ્રિયો, એટલા માટે દેવ કહે છે, ક્ષમા દેવ દરેક પરિવારોમાં આનંદ લાવે છે। હાલેલુયા, હાલેલુયા। એકવાર અમે એક પરિવારમાં હું ગયો હતો, પતિ પત્ની રીસાઈ ગયા હતા, અને એ પરિવારમાં જ્યારે હું ગયો ત્યારે મેં કીધું કે તમારું લગ્ન થયું ત્યારે તમે કેટલા બધા પ્રેમથી રહેતા હતા, શું આવો પ્રેમ હવે તમે એકબીજાને આપી શકશો કે કેમ? એવું કહે છે, ધીરે ધીરે કહે છે, હા અંકલ, હા અંકલ। અને એવો એ પ્રથમને પ્રેમ આપ્યો। હાલેલુયા, હાલેલુયા। ત્યારે સ્વર્ગ કેટલું ખુશ થયું હશે। હાલેલુયા। તે પરિવારનું નામ નહીં કહું તમને। હાલેલુયા। પ્રિય, પછી તમે કહેશો કે પાસ્ટર તો અમારી વાત બધા વિશ્વાસીને કહી દે છે, હું નહીં કહું, તમે મને વાત કહેશો ને તે મારી પાસે જ રહેશે ને દેવ પાસે રહેશે। હાલેલુયા, હાલેલુયા। તો પ્રિયો, પાપ ક્ષમા દેવના આનંદને વહાલો ઉતારી લાવે છે। હાલેલુયા, હાલેલુયા। એટલા માટે પ્રિયો, પાપ ક્ષમા, જો હું મારા હૃદયમાં ભૂંડો કરવાનો ઈરાદો રાખું તો યહોવા મારું સાંભળે જ નહીં। અને વહાલો સુબેદારનો વિશ્વાસ તો તમે જુઓ, લુક 7 અને 6 માં આપણે વાંચીએ છે, એ કહે છે, મારા સાપરા તળે આવે એવો હું યોગ્ય નથી। આ શું બતાવે છે વહાલાઓ? પોતાનું સમર્પણ, ગુનાહોની કબૂલાત। હાલેલુયા, હાલેલુયા। પ્રભુ તો જતા જ હતો, પ્રભુને ખબર હતી કે આવું એ બોલવાનું છે। પ્રભુ તો વહાલાઓ સર્વ જાણી લેનાર પ્રભુ છે। એ પ્રભુ આગળ ચાલીને જાય છે, નજીક નજીક જાય છે, અને એ સુબેદારના શબ્દ સાંભળવા માંગતો હતો, અને વહાલા સુબેદારના સારા શબ્દ સાંભળ્યા, પ્રભુ થોભી જાઓ, તું મારા સાપરા તળે આવે એવો હું યોગ્ય નથી। પ્રિયો, આપણે શું કરવાનું છે? આપણે બી પ્રભુ આપણી પાસે આવે એના પહેલા આપણે કહી દેવાનું છે, પ્રભુ હું આવીશું, આવો છું પ્રભુ। પ્રભુ કહે છે, યસ, આવો જ અવાજ હું સાંભળવા માંગતો હતો। હાલેલુયા। જકાઈના ઘરે જ્યારે પ્રભુ ગયો, પ્રભુ ખાતો હતો, જકાઈ કહે છે, પ્રભુ કઈ બોલતા નથી, શું છે? ત્યારે જકાઈએ બોલવાનું ચાલુ કર્યું, પ્રભુ કોઈનું કઈ પડાવી લીધું હોય તો હું 4 ગણું પાછું આપી દઈશ। ત્યારે પ્રભુ શું કીધું? આ ઘરમાં તારણ આવ્યું છે। હાલેલુયા, હાલેલુયા। પ્રિયો, આપણો પ્રભુ એ ઉપાય કરનાર પ્રભુ છે, અને વહાલાઓ એ સુબેદારનો વહાલો ચાકર સાજો થયો। હાલેલુયા। કોઈ અધિકારીનો ચાકર વહાલો હોય નહીં, પણ અહીં કેટલો બધો સારો સુબેદાર છે, એનો ચાકર વહાલો હતો એવું લખવામાં આવ્યું છે। હાલેલુયા, હાલેલુયા। એના પર પ્રેમ કરતો હતો। આપણા ઘરે કોઈ નોકર રાખીએ તો શું આપણે પ્રેમ કરીએ? આપણે તો હકતી કહીએ, એમ તેમ કર, બરાબર, આવા શબ્દ આપણા હોય। પણ પ્રિય તે કહે છે, પ્રભુ મારો ચાકર સાજો થવો જોઈએ। પ્રિયો, આપણે પણ એવું જ હોવું। જ્યારે પાપ ક્ષમા થઈ જાય છે, પાપ ક્ષમાની જીવન યાત્રામાં આપણે હોઈએ છીએ, ત્યારે પાપ ક્ષમા એકદમ આપણને એવા બનાવી દેશે, ગાય જેવા બનાવી દેશે। હાલેલુયા, હાલેલુયા। ઘણી વાર આપણે કહીએ છે ને, વાલી બહેનો, વહાલા ભાઈઓ, અરે આ ભાઈ તો ગાય જેવો છે બિચારો, બરાબર, આ બેન તો ગાય જેવી છે બિચારી, કઈ જ નહીં બોલે, આ ભાઈ તો કઈ જ નહીં બોલે, આ બેન જ બોલ્યા કરે વધારે। ઘણા પરિવારમાં જોઈએ, ભાઈ જ બોલ્યા કરે, બેન કઈ બોલે જ નહીં। આવું ઓલ્ટરનેટ હોય છે ઘણીવાર। અને પ્રિયો, પણ ડિંડોલી મંડળીમાં એવું છે કે ભાઈઓ બહેનો બધા પ્રેમથી રહેશે। હાલેલુયા, હાલેલુયા। રહે છે ને? બોલો તો ખરા। હાલેલુયા।
હાલેલુયા. તો પ્રિયો, ત્રીજો પોઈન્ટ છે પાપ ક્ષમા સ્વર્ગના દરવાજાને ખોલી નાખે છે. હાલેલુયા, હાલેલુયા. પાપ ક્ષમા સ્વર્ગના દરવાજાને ખોલી નાખે છે. પ્રિયો, એવું ચાહશો? અને લુક 23:39-43 કલમ સુધી એવું લખવામાં આવ્યું છે, બે ચોર જ્યારે ઈસુ મસીહની સાથે ડાબી જમણી ટીંગાયેલા હતા, અને વહાલો તે સમયે એક ચોરે જે નિંદા કરતો હતો ડાબી તરફના ચોરને જમણી તરફના ચોર કહે છે, અરે ભાઈ, તું દેવથી બીતો નથી? દેવથી બીવું જોઈએ? એને ધમકાવે છે. પરંતુ બીજાએ ઉત્તર આપતા તેને ધમકાવીને કહ્યું કે તું તે જ શિક્ષા ભોગવે છે, તે છતાં શું તું દેવથી પણ બીતો નથી? આપણે તો વાજબી રીતે ભોગવીએ છીએ, કેમ કે આપણે આપણા કામનું યોગ્ય ફળ પામીએ છીએ, પણ એણે કંઈ પણ ખોટું કર્યું નથી. તેણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ત્યારે મને સંભાળજે. તેણે તેને કહ્યું, હું તને ખચિત કહું છું કે આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ. હાલેલુયા, હાલેલુયા. બાપ્તિસ્મા લેવાનો કોઈ મોકો નહીં, પણ પાપ કબૂલાત કરવાનો મોકો મળી ગયો. હાલેલુયા, હાલેલુયા. પ્રિય, એવું કોઈ જ્ઞાન કે નોલેજ તમારામાં નહીં હોય, પણ પાપ કબૂલાત કરવાનો તમારામાં હશે, સ્વર્ગ તમારા માટે પાક્કું છે. હાલેલુયા, હાલેલુયા. એને એક મોકો મળી ગયો, એના મોકાને એને ઝડપી લીધો. સ્તુતિના આરાધનામાં વહાલાઓ તમને એક મોકો મળે છે, આપણને એક મોકો મળે છે આરાધના કરવાનો, સ્તુતિ કરવાનો, પાપની ક્ષમા મેળવવાનો એક મોકો મળે છે. વચનનો પ્રચાર ચાલે છે ત્યારે આપણને મોકો મળે છે, પ્રાર્થનાઓ ચાલુ થાય છે ત્યારે આપણને મોકો મળે છે કે આપણે કબૂલાત કરી લઈએ, અને ત્યારે વહાલાઓ આપણા પર દયા કરવામાં આવે છે. ત્યારે આપણી માટે પણ એવો જ અવાજ આવે છે કે જ્યારે તું આ સંસાર છોડશે ત્યારે મારી વહાલી દીકરી, મારા વહાલા દીકરા, તું પારાદેશમાં હશે. હાલેલુયા, હાલેલુયા. એવા વહાલાઓ દેવના અવાજને આપણે સાંભળવાનું છે આ દિવસોમાં. ત્યારે વહાલાઓ પાપ ક્ષમા એ સ્વર્ગના દરવાજાને ખોલી નાખે છે. વહાલાઓ, એ કેવો અદ્ભુત છે એ કામ દેવ કરે છે, જે માણસની નજરમાં અજાયબ જેવું છે, આશ્ચર્ય જેવું છે. ખરેખર દેવ માણસને માટે બંધ દરવાજા ખોલી નાખે છે. વહાલાઓ, એ અદ્ભુત જેવા કામ કરવા આજે પણ તૈયાર છે. શું આપણે તૈયાર છીએ? એ આપણા પરિવારમાં, આપણા બાળકોમાં, આપણી અંદર, આપણી કલિસિયામાં, આપણા ઘરોમાં, આપણા શહેરમાં, આપણા દેશમાં એવા મોટા મોટા કામ કરવાને માટે દેવે આપણને અહીં લાવ્યો છે. વહાલો, કે આપણે દેવના ઉત્તમ પાત્ર બનીએ. હાલેલુયા. મોટા ઘરોમાં ઘણા બધા પાત્રો હોય છે. પૌલુસ એવું કહે છે કે ઘણા બધા પાત્રો ઉત્તમ કામને માટે વપરાય છે. ને પ્રિયો, આપણને ઉત્તમ કામને માટે દેવે બોલાવ્યા છે. હાલેલુયા. જેટલા બી તમે આ સંગતમાં જોડાવો છો વહાલાઓ, તમે પોતાને સામાન્ય ના સમજો, તમે દેવને માટે એક ઉત્તમ પાત્ર છો. હાલેલુયા, હાલેલુયા. અને એવું કામ કરવાને માટે દેવે આપણ સર્વને દેવે બોલાવ્યા છે. જશે 55:7 પ્રભુ એવું કહે છે, દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે ને અધર્મી માણસ પોતાના વિચારો તજી દે, અને યહોવા પાસે તે પાછો આવે તો તે તેના પર કૃપા કરશે, અને આપણા દેવની પાસે આવે કેમ કે તે સંપૂર્ણ ક્ષમા કરશે. હાલેલુયા, હાલેલુયા. તે સંપૂર્ણ ક્ષમા કરશે, કઈ બી બાકી રહેવા દેશે નહીં. એ સંપૂર્ણ ક્ષમા કરશે. વહાલાઓ, શેતાન વારંવાર તમારા પાપ તમને યાદ દેવડાવશે, પણ શેતાનને તમારે કહી દેવાનું છે, ઈસુ મસીહના લોહી દ્વારા હું ધોવાઈને શુદ્ધ થઈ ગઈ છું, હું શુદ્ધ થઈ ગયો છું. દેવે મારા સંપૂર્ણ પાપની ક્ષમા કરી દીધી છે. એવો લલકાર એને આપણે આપવાનો છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે વહાલાઓ, આ જીવન દેવે આપણને આપ્યું છે. મારા વહાલા ભાઈઓ તથા બહેનો, જુવાનો તથા કન્યાઓ, તો આપણે અનંત જીવનને માટે, સ્વર્ગ રાજ્યને માટે, જ્યાં સુખ શાંતિની જગા છે, જ્યાં વિલાપ નથી, જ્યાં દુઃખ નથી, જ્યાં તકલીફ નથી, જ્યાં આંસુ નથી, જ્યાં રુદન નથી, એવી એક સુખમય જગા છે. વહાલાઓ, ત્યાં આપણે એક દિવસે સનાતન ઘર દેવે આપણા માટે બનાવ્યું છે, તૈયાર કર્યું છે.
અને હાલો આવો સાથે મળીને તેના વારસાને માટે આપણે તૈયાર થઈએ. હાલેલુયા. અને પ્રિયો એટલા માટે દેવે આપણને પસંદ કર્યા છે. અને વહાલાઓ એ દેવને, એ પિતાને ધન્યવાદ આપીએ, ઈસુ મસીહને ધન્યવાદ આપીએ, એ પવિત્ર આત્માને આપણે ધન્યવાદ આપીએ. વહાલાઓ એટલા માટે દેવ આ શહેરમાં આપણને લાવ્યો છે કે આ પાપ ક્ષમાની જીવન યાત્રામાં આપણે છે. હાલેલુયા. આપણે ઈસુ મસીહ ઘણા દુઃખમાં હતો તો પણ કીધું, હે પિતા મને તું ક્ષમા કર. એવો જે કઈ કરે છે તેઓ હમણાં જાણતા નથી, તું એમને ક્ષમા કરી દે. પ્રિયો, આપણે આપણા જીવનમાં જ્યારે આપણે એવું જીવન જીવીશું ત્યારે વહાલો દેવ આપણને એવી ઊંચાઈ પર લઈ જશે. ઘણા લોકોને માટે દેવ આપણને આશીષનું કારણ બનાવશે. આપણને એવું લાગે છે કે હું શા માટે, પ્રિય દેવ કહે છે તું ઉત્તમ પાત્ર છે મારા માટે. હાલેલુયા. હાલેલુયા.